કઢી કઈ રીતે બનાવી આમાં તેલ નાખી દીધું માટીની તોલડી છે અને માટીની તોલડીની અંદર સુપર હીટ કઢી બને જો હવે તેલ ઉકળવાની તૈયારી પર છે મરચાં મેથી પછી થોડી ડુંગળી થોડું લસણ અને આ વઘારમાં નાખી દીધું વઘાર તમને તૈયાર થઈ જશે સુપર કઢી બનશે આની અંદર કઢી પહેલા નંબરની કઢી બનશે તમારે તો બધી નાખ આ કઢી બને છે કઢીનો હવે સામાન તૈયાર થઈ રહેવાય છે સુપર મસ્ત બની જાય કઢીની અંદર છાશ નખાઈ દીધી છે આ કઢી સુપર બનશે તમારે જોવું તો છાશ નખાઈને હજી ઉકળવાની તૈયારી છે પણ હજી વાર થાય થોડી 10 મિનિટ ઉકળવા દેવાય કઢી સુપર હિટ કઢી થાય આ કઢી જેટલી કડ ઉપડે એટલી કડ હલાય હલાય કરવાની સુપર કઢી બની જાય અને એમાં માટીની તોલડીની અંદર તો એટલી કઢી સારી બને ને પહેલા નંબરની કઢી બને દાંતે છે આ કઢી હવે તૈયાર થઈ જવા અને 5 મિનિટની વાર છે હવે કઢી સુપર બની છે હવે કઢી ઉકળી ગઈ છે તૈયાર થઈ ગઈ આપણે તૈયાર કઢી